वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે સંગીત. સંગીત એ કોઈ ભાષા નથી કે અવાજ નથી, એ એક અનુભૂતિ છે અને એ અનુભૂતિ એક સાધનામાં પરિવર્તન થાય છે. તો આજે આપણે એ 15 વર્ષથી એ સાધનાને ઉજાગર કરતા રુચાબેન સાથે આપણે વાત કરવાના છે. તો હું રુચાબેનનું સ્વાગત કરું છું. રુચાબેન અંજારિયા, આપનું સ્વાગત છે. નમસ્તે રુચાબેન. આ સંગીતની શરૂઆત, તમારી તાલીમની શરૂઆત ક્યારથી થઈ? તમારા વિશે થોડીક વાત કરશો રુચાબેન? સંગીતની જો વાત કરું અને એમાં બી એની તાલીમ તો હું ના કહી શકું, પણ મારા જન્મ એટલે ગળથુથી મારા માં સંગીત પોરવાયેલું છે. અને એમાં મૂળ ગળથુથી મારા દાદાની ગજેન્દ્ર ભટ્ટ, જે રાજપીપળામાં એક સંગીત માસ્તર તરીકે ગણાતા, પણ એટલે એમનું ઓળખાણ જ એવી રીતે હતી કે ગાયક દાદા એમ. અને બહુ નાનપણમાં જ્યારે હજી ઘૂંટણિયા કાઢતી ને સમજણી ધીરે ધીરે થઈ ને દાદા, અમારા ઉપરના રૂમ હતો, દાદાનો સંગીતનો જ રૂમ હતો ઘરમાં, ત્યાં એમને બધાને તાલીમ આપતા. અને બસ એ અવાજ તાનપુરાનો ને સૂર સંભળાતા એટલે એકદમ આકર્ષાતી એ વસ્તુને લઈને. એટલે ઉપર જવા માટે પ્રયત્ન કરું કે આમ ઉપર દાદા જાય છે, ગાવાનું છે એમ, એટલે સાંભળવું છે એમ કરી કરીને. અને કોઈ દિવસ મને એવું નથી લાગ્યું કે આ કંઈક અલગ છે, પણ મને એવું લાગતું કે આ હું પહેલેથી જ આ વસ્તુ મારામાં ઘડાયેલી છે અને હું જાણકાર છું આ વસ્તુની, અને મારી અંદર આ વસ્તુ રોમે રોમે સંગીત ભરાયેલું છે, એવું અનુભવ મને નાનપણથી થતો. અને આકર્ષણ માત્ર કશે બી કંઈક સંગીતનું કંઈક ધૂન વાગતી કે કોઈ ઘરમાં વાતાવરણ પણ એવું જ હતું કે ક્લાસિકલ ગાયન કે ગઝલ કે કોઈ પણ પ્રકારનું સંગીત ઘરમાં સાંભળવા સતત રહેતું. અને એનાથી ઘણું મને શીખવા મળ્યું. કારણ કે સંગીતની વાત કરીએ તો શ્રવણ વિદ્યા જ છે કે જેટલું તમે સાંભળો એટલું સંગીત તમે વધારે શીખી શકો ને એમાં તમે સંગીતનું જ્ઞાન પ્રાપ્ત થતું, જેટલું સાંભળો એટલું થતું જાય. એટલે એ સાંભળતા સાંભળતા ઘણું મદઅંશે હું મોટી એ રીતે જ થઈ કે સૌથી પહેલા તમે સાંભળવાનો રિયાઝ જાણે મેં કરી લીધો હોય બાળપણમાં, એવું અનુભવ થતું. અને ત્યારબાદ સ્કૂલમાં પણ પપ્પા મારા પોતે સ્કૂલમાં પ્રિન્સિપલ હતા અને પોતે પણ બહુ સારા તબલા વાદક હતા. અચ્છા. એટલે કળા માટેનો પ્રેમ એમનો પહેલેથી જ. એટલે સ્કૂલમાં એમને ઇવનિંગના બધા પરફોર્મિંગના બધા ક્લાસીસ, ડાન્સ, ભરતનાટ્યમમાં, કથક, તબલા અને આ બધા ક્લાસીસ ઇવનિંગ ચાલતા. અને એમાં મેં શરૂઆત ક્લાસિકલ શીખવાની શરૂઆત, મારા મૂળ પહેલું પગથિયું મેં સ્કૂલથી શરૂઆત કરી. તો રુચાબેન, આ તો તમારા ગળથુથીમાં અને તમારા પરિવારથી તમને સંગીત મળ્યું, પણ કોઈ તમે તાલબદ્ધ રીતે કે ડિગ્રી કે રીતે કોઈ સંગીતની તાલીમ લીધી છે? જરૂર. અથવા કોઈ ગુરુ પાસે? એટલે સ્કૂલમાં જે મને આ બધું સંસ્કાર મળ્યા ક્લાસિકલ સંગીતનો, જોડે સુગમ પણ શીખતા, બાળ ગીતો પણ એટલે શીખતા. એટલે ભણવામાં રુચિ આમ પહેલેથી ઓછી હતી, સંગીત માટે વધારે હતી. એટલે આમ એવું નિયમ કે 12મું પતે અને હું ક્યારે સંગીતની વિદ્યા શીખું, તાલીમ વ્યવસ્થિત. એટલે બરોડામાં સયાજીરાવ યુનિવર્સિટીમાં મેં મારું 12th પછી એડમિશન લીધું અને ત્યાં મારી સ્નાતક અને અનુસ્નાતક બંને પદવી મેં ત્યાંથી જ મેળવી. અને મારા ગુરુજી હતા રાહુલ સર ખરા, રાહુલ બળોદિયા સરજી, પછી મહંત સર, ભરત મહંત સર અને દ્વારકાનાથ ભોસલે. અને ગાયન હું એમની જોડે શીખી, દ્વારકાનાથ સરજી અને ભરત મહંત સર જોડે. એટલે એમનું ઘણી બધી વસ્તુઓ મારામાં મેં કહીએ ને કે ઓગાળી લીધો, સંગીતને ઓગાળ્યું અંદર. એટલે બસ આ બધી શરૂઆત થઈ. અને પછી કોલેજ પતી અને પછી હું જેજીમાં એઝ અ પ્રાધ્યાપિકા તરીકે 2007થી ત્યાં હું ફરજ નિભાવી રહી છું. હવે તમે આજે શિક્ષણની સાથે જોડાયા, પણ ખાલી શિક્ષણ સાથે તમે જોડાયેલા કે કઈ કાર્યક્રમો કે આપનું સાંભળ્યું છે કે અભિવ્યક્તિ માં પણ આપે પાર્ટ લીધું, તો તમારી એ કલા યાત્રા વિશે, કલાકાર તરીકેની વાત? જો બહુ જ આગળની વાત કરું તો સ્કૂલમાં હતી ત્યારે
એક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ થતા, જે મુંબઈની રંગપુહાર નામની સંસ્થા હતી, એમાં હું એઝ અ ડાન્સર અને એઝ અ સિંગર એ ફોક આપણું જે કલ્ચર છે એને રિપ્રેઝન્ટ કરતું હતું, ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરતું. એટલે શરૂઆત ત્યાંથી હું આખું ઇટાલી સાઉથ ઇટલી અમે લોકો આપણા ફોક ને એના ડાન્સ અને ફોક મ્યુઝિક ને બધું રિપ્રેઝન્ટ કરતા. એ ફર્સ્ટ મારું કે ને કે એક પહેલું પગથિયું હતું એઝ અ પરફોર્મર તરીકે. પછી કોલેજ પતી અને જોડે જોડે કાર્યક્રમો કરતા, રેકોર્ડિંગ્સ કરતા. તમને યાદ હોય તો ગુજરાત ખાતે પહેલું સુર મંદિર કરીને વિદ્યાનગરમાં સ્ટુડિયો, એમાં અમે લોકો રેકોર્ડિંગ ને એવી રીતે બહુ જ કર્યા, બહુ મોટા કલાકારો જોડે કામ કર્યું અને ખૂબ અનુભવ લીધો હોય બધાનો. પછી આપણે જે વાત કરી અભિવ્યક્તિમાં, જે 2024માં એડિશન 6 હતું, એમાં મેં મારી કૃતિ એક અનુભૂતિ કરીને મેં કન્સેપ્ટ કરેલો. એના પર મેં એમાં દરેક કલાઓ એટલે ગાયન, વાદન અને નૃત્ય, આ ત્રણેય કલાઓને એક જ સ્ટેજ ઉપર લાવીને, અને એમાં પણ કેવું કે ગાયનમાં બી ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિની શૈલી અને દક્ષિણ હિન્દુસ્તાની, એવી રીતે વાદનમાં પણ આપણે તબલા અને કર્ણાટકીના મૃદંગમ, અને નૃત્ય એમાં પણ કથક અને ભરતનાટ્યમ. આ ચારેય કલાઓને ભેગી કરીને મારો પ્રયત્ન રહ્યો. કારણ કે સંગીત શીખીને ત્યારે પહેલી એની ડેફિનેશન હતી ગીતમ વાદમ નૃત્યમ ત્રયમ સંગીત મૂર્છતે. એટલે મને પ્રશ્ન જયારે વાંચતી અને એનો ત્યારે હંમેશા મને એક પ્રશ્ન થતો કે ત્રણેય કળાઓનું જે જ્ઞાન જે સંગીતથી છે કેવી રીતે હોઈ શકે. એટલે મ્યુઝિક કોલેજમાં તો થિયરી પણ એટલું જ અને એટલા ઉમદા ટોપિક્સ બધા ભણતા અમે લોકો. એટલે એમાં રાગ, સમય, સિદ્ધાંત, પછી દરેકના પ્રિન્સિપલ શું છે દરેક આર્ટ ફોર્મના, એવું નહીં કે માત્ર અમે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ શીખતા એટલે એના વિશે જ જ્ઞાન, એવું નહોતું. જોડે ભરતનાટ્યમમાં પણ કઈ રીતે તાલનું અને આપણી હિન્દુસ્તાની અને ઉત્તર હિન્દુસ્તાની તાલ પદ્ધતિ કઈ રીતે સમાન છે. એટલે આ બધું ક્યુરિયોસિટી બહુ થતી કે આના પર કંઈક વિચારવું જોઈએ. એટલે મને વિચારતા વિચારતા એક વસ્તુ બહુ જ મને દેખાય કે જે બી કળા છે એની સાથે કંઈક ને કંઈક પ્રકૃતિ છે બહુ જ સંલગ્ન છે દરેક કલાઓ જોડે. સાચી વાત છે. અને કલા અને પ્રકૃતિમાં આવે એટલે આપણે 5 તત્વો દરેક ભેગા થાય છે જ. અને એ સ્વભાવ, જે રાગોનો સ્વભાવ જે છે, અગ્નિ તત્વ હોય, વાયુ તત્વ હોય, જળ તત્વ હોય, એટલે જેટલા રાગો શીખીને ત્યારે કંઈક ને કંઈક એ વસ્તુ જોડે ભેગી કરતી કે આ જળ તત્વ છે જે તો મલ્હાર જે છે એ તમને લિટરલી એ મહેસૂસ થતું કે ભાઈ ખરેખર આ પ્રકૃતિને અનુરૂપ કરીને જે રાગોની રચના થઈ હશે. એટલે એ તત્વોને દરેક જોડે જોડીને એનો સ્વભાવ, અને એ જ રીતે જેમ કે આપણું ઉત્તર હિન્દુસ્તાનીમાં ભૂપાલી રાગ છે તો એ લોકોનું મોહનમ રાગ છે. અચ્છા. સિમિલારિટી બધી એક જ છે, પણ ગાવાની ટેકનિક થી એ વસ્તુ કેવી રીતે અલગ અલગ થાય છે. એટલે મને બહુ ક્યુરિયોસિટી થઈ કે કેમ હું આ બધું એક મંચ પર એક સાથે જ ના કરું, કારણ કે ટેકનિક થી જ આ બધું વિષય અલગ પડે છે પણ છે તો મૂળ એક જ. એટલે આ મેં આખો મારો પ્રોજેક્ટ કરેલો અને બહુ સફળ રહ્યું. જી હા, કારણ કે 3 શો મારામાં ફૂલ 2000 ની સંખ્યામાં પબ્લિક રહી હતી અને લોકોનો પ્રતિસાદ બહુ સારો મળ્યો મને. રુચાબેન, આમ તો તમે એવું કીધું કે તમારા દાદા જ તમારી પ્રેરણા છે, તમારા ઇન્સ્પિરેશન છે, પણ એ સિવાય બીજું કોઈ કલાકાર કે કોઈ એવું તમારું ઇન્સ્પિરેશનલ ખરું કે જે તમને આ જર્નીમાં વધારે આગળ લઈ જવામાં મદદરૂપ થયા? હું નાનપણથી જ મેં કીધું ને કે હું બહુ બધા કલાકારોને સાંભળતી, પણ એમાં પરવીનજીને મને જરા હૃદય વધારે એમની તરફ આકર્ષ હતું કે એમની ગાયકી અને એમને ગાયન ને પ્રસ્તુત કરવાનું ને એમાં પણ રાગ પ્રસ્તુતિ, જે મને એમના ગાયનોથી મને બહુ ઘણું શીખવા મળ્યું. એટલે એમનું પ્રભુત્વ મને ગાયકીમાં મને ઘણું મદન છે અસર ખરી. અચ્છા. હા, તો તમારી જર્ની તો બહુ સક્સેસફુલી રીતે જઈ રહ્યા છો. તમે જેજીમાં છે, પણ મને ખ્યાલ છે કે આપ વિદ્યાપીઠ સાથે પણ જોડાયા છો છેલ્લા 2-1 વર્ષથી. તો તમારો વિદ્યાપીઠ સાથે ને કલા મંદિર સાથેનો અનુભવ, અહીંના વિદ્યાર્થીઓ, કારણ કે અમારા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં જે તફાવત છે, તો તમારો શું અનુભવ રહ્યો આ વિદ્યાર્થીઓને શીખવાડવામાં? સૌ પ્રથમ તો જે વિચારથી કલા મંદિરને શરૂઆત કરી એ બહુ જ અદ્ભુત છે કે
હવે કેવું છે, હોબી ક્લાસ તરીકે તમે જોતા હશો કે દરેક સંસ્થાઓ ચલાવતી હોય છે. એટલે કેવું કે આ જ પીરસવાનું છે એવું નહીં, જે લોક ભોગે જે વસ્તુ થતી હોય એને વધારે પ્રોસેસ આપણે પ્રચારમાં વધારે છે. પણ અહીંયાનો જે વિચાર હતો ને કે માત્ર ક્લાસિકલ જ, કે એ અત્યારની જનરેશન માટે બહુ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારનું સંગીત કે નૃત્ય કે ગમે તે જોઈ લો, પણ એનું જે શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય ગાયન જે છે એ દરેક કલાનું મૂળ છે. એટલે એ મૂળ તત્વો બધા જળવાઈ રહે, જે સંસ્કૃતિ જળવાઈ રહે, એ વિચાર મને અહીંયાના બહુ જ ગમ્યા. અને વિદ્યાર્થીઓની વાત કરું તો અહીંયાના છે બધા વિદ્યાર્થીઓ જે સેમિસ્ટરના જે છે એ પણ આવે છે. એ સિવાય કલા મંદિરના પણ જે બહુ બધા, અને કલા મંદિરમાં પણ કેવું છે કે દરેક એજના લોકો આવે છે. એટલે શીખવાડવાની સાથે કે ઘણા અનુભવી લોકો બી છે કે સારા જગ્યાથી એ લોકો નોકરી, જે પ્રોફેસરો છે, બેંકના મોટા મેનેજર્સ છે, એવા લોકો પણ, એટલે એમની પાસેથી પણ અમને ઘણું શીખવા મળે છે. શીખવાડી તો છે જ સંગીત, પણ દુનિયાદારી પણ અમને વિદ્યાર્થીઓ ભલે વધી આવે છે, પણ અનુભવ આ બધા ખૂબ સરસ રહ્યા મારા. બહુ સારી વાત કરી રુચાબેન. તો આજે આપણે વિદ્યાર્થીઓ સાથે અને સિનિયર સિટીઝન્સ, તમે જેમ કહો છો કે બધા રિટાયર થઈને એવી રીતે આવે છે, તો એ બેને શીખવાડવામાં પણ તમારે અનુભવ ને ઘણા પડકારોનો આવતા હશે. 100%. તો તમારી આ જર્નીમાં તમને એવા કેવા પડકારો અને એને કેવી રીતે તમે પાર કરીને અહીંયા સુધી પહોંચ્યા છો, એની કંઈક વાત કરો, અથવા કોઈ એવો અનુભવ તમારો. જી, 2 ઝોન અલગ છે, યુથ છે અને એમાં સિનિયર સિટીઝન પણ છે. પણ પેશન્સ દરેકના અલગ હોય, કારણ કે જુવાન બાળક આવતું હોય અને એની સામે વૃદ્ધ હોય, એટલે એ લોકોનું ગ્રાસ્પિંગ પાવર જે છે એ થોડું ડિફરન્ટ છે. પણ સંગીત વિષય કેવો છે કે તમે એકવાર એની પ્રોસેસને શરૂ કરો ને, એટલે એ કુદરતી એ સંગીત તમને એક પ્રકારે એક સ્તર પર તમને મૂકી દે છે. એટલે એ ત્યારે એટલું ચેલેન્જિંગ નથી રહેતું, કારણ કે માણસનું વિચાર, એની વાણી કે સંગીતને જ્યારે સમજવાનો બી પ્રયત્ન કરે ને, શરૂઆત કરે ને, ત્યાં જે માણસના મનને ને બધાને શાંત કરે છે. એટલે એ ઉદ્વેગ જે હોય કે જે ઉંમર પ્રમાણેના કે કોઈ પણ હોય, એ મને મારા રીતે કોઈ એટલો બધો ભેદ મને નથી લાગતો. હા, ગ્રાસ્પિંગ પાવર દરેકનું ડિફરન્ટ હોય છે, પણ દરેક ઉંમરના લોકોને મેં ભણાવ્યા છે, એટલે એ કુદરતી ભગવાનની મહેરબાની છે કે એટલું ન્યાય આપી શકું છું દરેક વ્યક્તિને. બહુ સરસ. પણ રુચાબેન, એટલે મને એવું થાય છે કે તમે જયારે બધા વાત કરો છો ને, અત્યારની આપણે યુવા પેઢીની વાત કરીએ છીએ કે બધાને અત્યારે બહુ તણાવ છે, બધાની લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, તો સંગીત આ યુવા પેઢીએ એ તરફ વળવું જોઈએ, કેમ શીખવું જોઈએ, એનાથી એ લોકોને જરૂર વળવું જોઈએ મેડમ. કારણ કે મેં વાત કરી ને કે તમારું સંગીત એક તમારી પોતાની પર્સનાલિટી માટે, તમારા વ્યક્તિત્વ માટે, એના ઘડતર, એના વિચારથી લઈને એના વાણી, વર્તન, એ બધામાં ખૂબ મહત્વનું છે. સંગીત સ્વભાવે જોઈએ ને તો દરેકને કંઈક અંશે વિચાર શક્તિ, એની વાણી, દરેકનું પરિવર્તન સંગીતમાં જે વ્યક્તિ જાય છે એને મળે છે, અને ફરક રહે છે જ. પહેલું તો સાત્વિક વિચારો શરૂ થઈ જાય છે. સાચી વાત છે. એટલે આજના યુથમાં તો સંગીત શીખવું જ જોઈએ. અને હું માનું છું, યુથની વાત નથી કરતી, હું તો એવું ઈચ્છું છું, અને આપના પોડકાસ્ટ થ્રુ એવું એ પણ સરકારને ઈચ્છું છું કહેવા કે સ્કૂલમાં આ વિદ્યાને નાના ધોરણથી જ આ વિષય મૂકે, અને એ પણ શાસ્ત્રીય જ. કારણ કે છોકરાઓની પ્રતિભા પણ એમાં, અને જે અત્યારે જે તમે કહો છો ને સ્ટ્રેસ, તમે નાના છોકરાઓને તમે જોશો, પેરેન્ટ્સ કહેતા મારા દીકરાને એન્ઝાયટી છે, આ બધું છે, આમ છે, તેમ છે, આ તકલીફ છે, ડિપ્રેશન થાય છે. પણ મારા ખ્યાલથી કોઈ બી કલામાં મા બાપ જો પોતાના બાળકોને મૂકે ને તો આ પ્રશ્ન અડધો થઈ જશે. પણ એટલે મને એવું લાગે છે કે અત્યારે જે આપણે શાસ્ત્રીય સંગીતની વાત કરી રહ્યા છે ને એને આગળ લઈ જવાની, પણ તમને એવું લાગે છે કે આ આધુનિક પેઢી જે રીતે થાય છે, તો શાસ્ત્રીય સંગીતને કેવી રીતે આગળ લઈ જવાનું? કારણ કે એના માટેનું માધ્યમ બહુ જરૂરી છે. મેં વાત કરી ને કે માધ્યમ બહુ જ યોગ્ય છે એ વસ્તુ માટે. એટલે જો એ માધ્યમ મળે તો છોકરાઓને 110% કે આ કળા એવી છે ને કે માણસ
આકર્ષાશે જે વિદ્યા માટે. ઓકે. કારણ કે નાનું બાળક છે એટલે આપણે જેમ એને પોષણ વાળતું, આપીએ, જેમ હા. વાળો એમ વળે. એટલે એ સંસ્કાર જો પહેલેથી જ આપણે આપીએ તો મારા ખ્યાલથી એમાં કઈ અઘરું પડે આગળ જતા કે એવું લાગતું નથી. આભાર રુચાબેન, આપની સાથે વાત કરીને આજે અમને બહુ જ સારું લાગ્યું અને આ વિચારને અમે આગળ યુવા પેઢી સુધી લઈ જવાની કોશિશ કરીશું. રુચાબેનની પ્રેરણાદાયી વાતથી હું પણ એક મૂકું કે ગુજરાત વિદ્યાપીઠ કલા મંદિરમાં ગાયન, વાદન અને નૃત્યના વર્ગો ચલાવી રહ્યા છે. તો આપ સૌને પણ એમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે અમારા તરફથી. કારણ કે સંગીત એક ભાષા નથી, એક અભિવ્યક્તિ છે. તો આપ પણ આપની અભિવ્યક્તિ અને ભાવનાઓને આની સાથે જોડો. હું આ કલા મંદિર તરફથી અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી આપનો આભાર વ્યક્ત કરું છું ને આવતા પોડકાસ્ટમાં ફરી મળશું. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.